હલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આજે ધોરણ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં યુનિટ 1 ગ્રામર, જેમાં લાસ્ટમાં આપણે ચાલુ ભૂતકાળ એટલે કન્ટિન્યુ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ વિશે એક્સપ્લેન કરેલું કે ચાલુ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એમ કહેવા આ ટેન્સનો ઉપયોગ થાય છે અને તેની વાક્ય રચના કયા પ્રકારની આવે તે પણ આપણે સમજી ગયા. ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદના રૂપ એટલે કે ટુ બીનું જે ભૂતકાળના રૂપ હોય તેની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે, જે આ કોષ્ટક પરથી આપણને ખ્યાલ આવે. વોઝ પ્લેઇંગ, વેર પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ એટલે ટુ બીના રૂપ સાથે, ટુ બીના ભૂતકાળના રૂપ સાથે ક્રિયાપદમાં આઈએનજી પ્રત્યય લગાડીને તેને ચાલુ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. તો એ આપણે લાસ્ટમાં આ ટૉપિક એક્સપ્લેન કરેલો. હવે નેક્સ્ટ છે પેજ નંબર 15. પેજ નંબર 15 પર ડુ શબ્દનો વિશેષ ઉપયોગ એટલે કે ડુ શબ્દ ક્યારે વપરાય છે તે એક્સપ્લેન કરેલું છે. તો કોઈ ક્રિયા અંગે ભાર દઈને કહેવા મુખ્ય ક્રિયાપદની આગળ ડુ શબ્દનો ઉપયોગ થાય છે. હવે આ સેન્ટેન્સમાં જુઓ, પ્લીઝ ડુ રાઇટ. હવે આમાં મહેરબાની કરીને જરૂરથી લખજે ભાર દઈને કહેવામાં આવેલું છે. એમાં મુખ્ય ક્રિયાપદ છે રાઇટ, લખવાની ક્રિયા થાય છે. તો ડુ શબ્દનો ઉપયોગ આ જે મુખ્ય ક્રિયાપદ છે તેની આગળ કરેલો છે. એવી જ રીતે બીજા સેન્ટેન્સ છે, ડુ કમ, જરૂરથી આવજો. ડુ કોલ મી અપ, મને જરૂરથી ફોન કરજે. ડુ સી હિમ, તેને જરૂરથી મળજો. પ્લીઝ ડુ વિઝિટ ધ એક્ઝિબિશન, મહેરબાની કરીને જરૂરથી પ્રદર્શનની મુલાકાત લેજો. તો આ દરેક સેન્ટેન્સમાં દરેક ક્રિયા માટે ભાર આપવામાં આવેલો છે. તો જ્યારે ભાર દઈને કહેવું હોય કોઈ ક્રિયા અંગે તો મુખ્ય ક્રિયાપદની આગળ ડુ વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ આર્ટિકલ. તો વારના નામની આગળ આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય તે એક્સપ્લેન કરેલું છે. સામાન્ય રીતે વારના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. એટલે યુઝ્યુઅલી તો વીકના કોઈ પણ નામ આપેલા હોય તેની આગળ આર્ટિકલ યુઝ થતો નથી. જેમ કે ઇટ વોઝ મન્ડે, હી કેમ ટુ માય હાઉસ ઓન મન્ડે. આ બંને સેન્ટેન્સમાં આર્ટિકલ વપરાયો નથી. બટ નીચેનું સેન્ટેન્સ જુઓ, રમેશ કેમ ટુ માય હાઉસ ઓન અ મન્ડે. હવે આમાં આર્ટિકલ યુઝ કરેલું છે. રમેશ કોઈ એક સોમવારે મારા ઘરે આવ્યો હતો. એટલે આ વાક્ય સૂચવે છે કે રમેશ સોમવારે આવ્યો હતો, પણ કયો સોમવાર તે યાદ નથી. વાર ચોક્કસ સોમવાર જ હતો, પણ એ કયો સોમવાર હતો એ ખ્યાલ નથી. એટલે વાક્યમાં એ વીકના નામની આગળ એ આર્ટિકલ યુઝ કરેલો છે, કારણ કે આ અનિશ્ચિતતા છે. ચોક્કસ કયો સોમવાર એ સૂચવેલું નથી અને એ આર્ટિકલ અનિશ્ચિત ઉપપદ છે. એટલે જ્યારે અનિશ્ચિતતા દર્શાવેલી હોય ત્યારે એ આર્ટિકલ યુઝ થાય. એવી જ રીતે લાસ્ટ સેન્ટેન્સ છે, કમ ઓન અ સન્ડે, કોઈ એક રવિવારે આવજો. કયો રવિવાર એ ફિક્સ કીધું નથી. તો આમાં પણ ચોક્કસ રવિવારનો નિર્દેશ થયો નથી, એટલે એ આર્ટિકલ યુઝ કરેલું છે. એટલે જ્યારે અનિશ્ચિતતા દર્શાવેલી હોય ત્યારે જ એ આર્ટિકલનો ઉપયોગ વારના નામની આગળ થાય છે. તો અહીંયા આપણે યુનિટ 1 ગ્રામર કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આપણે યુનિટ 2 ગ્રામર વિશે અભ્યાસ કરીશું. તો સ્ટુડન્ટ્સ, આપણી ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 2 પેજ નંબર 16 ટુ મો એમાં ગ્રામરમાં ટોપિકમાં છે યુઝ ઓફ હેડ,
હેડનો ઉપયોગ, પાસ્ટ ટેન્સ એક્શન વર્બ્સ ભૂતકાળ અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. તો આપણું ગ્રામર ટોપિક છે હેડ અને પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. તો ચાલો આપણે આજે યુનિટ 2 ગ્રામર વિશે અભ્યાસ કરશું. તો પેજ નંબર 17, જેમાં યુનિટ 2 ગ્રામરમાં ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દો આપેલા છે. બિઝી જેનો અર્થ થાય વ્યસ્ત, ફ્રી જેનો અર્થ થાય નવરું, લોંગ તો લાંબુ, એનું વિરોધી થાય શોર્ટ તો ટૂંકું. એટલે બે વિરોધાર્થી શબ્દો આપેલા છે, બિઝી તો ફ્રી અને લોંગનો વિરોધી શોર્ટ. હવે આપણો જે ગ્રામરનો ટોપિક છે એ છે યુઝ ઓફ હેડ. હેડ ક્રિયાપદનો ઉપયોગ. તો હેડનો ઉપયોગ ક્યારે થાય તો નીચે એક્સપ્લેન કરેલું છે. કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ છે અથવા કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની માલિકી ધરાવે છે તેવો નિર્દેશ કરવા હેઝ કે હેવનો ઉપયોગ થાય છે. એટલે આપણે માલિકી દર્શાવી હોય તો હેવ અને હેઝનો ઉપયોગ થાય. આ ટુ બીના વર્તમાનકાળના રૂપ છે, હેવ અને હેઝ. એટલે કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવા હેવ કે હેઝ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. વર્તમાન કાળમાં વસ્તુની માલિકી દર્શાવવા હેવ કે હેઝ ક્રિયાપદ યુઝ થાય છે. પણ ભૂતકાળમાં જો કોઈ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ હતી અથવા કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની માલિકી ધરાવતી હતી એવું દર્શાવવા હેડ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. એટલે કે હેડ એ હેઝ કે હેવનું ભૂતકાળનું રૂપ છે. તો કોઈ વસ્તુની માલિકી દર્શાવવા ભૂતકાળમાં હેડ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો ઉપર જુઓ એક્ઝામ્પલ એક્સપ્લેન કરેલા છે કે હેડ ક્રિયાપદનો ઉપયોગ વર્તમાનમાંથી ભૂતકાળમાં કઈ રીતે થાય તે દર્શાવેલું છે. તો ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એ વર્તમાન કાળનું છે. આઈ હેવ વન બનાના ટુડે. આજે મારી પાસે એક કેળું છે. તો હવે એનું આપણે ભૂતકાળ કરીશું તો ફર્સ્ટ તો હેવ છે તેનું હેડ થશે. હવે આજે મારી પાસે એક કેળું છે તો ગઈકાલે પણ એક જ હતું, તો આપણે એ સંખ્યામાં પણ ફેરફાર કરીશું. ગઈકાલે મારી પાસે 2 કેળા હતા એટલે કે 1ની જગ્યાએ આપણે લખીશું 2. એક કરતાં વધારે એટલે કે બહુવચન બનાનાસ અને ટુડેનું ભૂતકાળ થાય યસ્ટરડે. એટલે જ્યારે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં આપણે સેન્ટેન્સ ફેરવીએ ત્યારે ટુ બીના રૂપ સિવાય ભૂતકાળને લગતા ઘણા બધા શબ્દોમાં ફેરફાર થાય છે. આમાં મુખ્ય ફેરફાર છે હેવનું હેડ, ટુડેનું યસ્ટરડે. હવે આમાં સંખ્યા પણ આપણે બદલેલી છે. 1નું 2, હવે 1 કરતાં વધારે છે તો બહુવચન. એટલે હેવ અને ટુડે એ સિવાય પણ વાક્ય પ્રમાણે બીજા શબ્દો બદલાય છે. રાકેશ હેઝ અ હોલિડે ટુડે. હવે આમાં ટુ બીનું રૂપ છે હેઝ, તેનું થશે હેડ. આજે રાકેશને રજા છે. તો ગઈકાલે પણ રજા જ હતી? ના. તો આપણે ગઈકાલે રજા બતાવવાની નથી. તો આપણું વાક્ય ફેરવાશે રાકેશ હેડ નો હોલિડે યસ્ટરડે. એટલે રાકેશને ગઈકાલે રજા ન હતી. વી હેવ અ કાર ધીસ યર. અમારી પાસે આ વર્ષે મોટર ગાડી છે. તો ગયા વર્ષે હતી? ના. તો આપણે આનું નેગેટિવ સેન્ટેન્સ ભૂતકાળમાં બનાવીશું. તો હેવનું થશે હેડ, ગયા વર્ષે કાર ન હતી એટલે નો કાર, અને ધીસ યરનું લાસ્ટ યર એટલે ગયું વર્ષ. એટલે ગત વર્ષે અમારી પાસે મોટર ગાડી ન હતી. તે હેવ અ સર્વન્ટ નાવ. તેઓની પાસે હમણાં નોકર છે. તો પહેલાં હતા? ના.
તો વાક્ય થશે ધે હેડ નો સર્વન્ટ લાસ્ટ વીક. ગત અઠવાડિયે તેઓ પાસે નોકર ન હતો. અત્યારે છે પણ ગયા અઠવાડિયે ન હતો. હી હેઝ નો રેનકોટ ટુડે. આજે તેની પાસે રેનકોટ નથી. તો ગઈકાલે હોવો જોઈએ. આજે નથી પણ ગઈકાલે હતો. તો આપણું સેન્ટેન્સ થશે તેની પાસે ગઈકાલે રેનકોટ હતો. હી હેડ અ રેનકોટ યસ્ટરડે. તો પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં વાક્ય ફેરવાય ત્યારે ટુ બીના રૂપ સિવાય બીજા શબ્દોમાં પણ વાક્ય પ્રમાણે ફેરફાર કરવો જરૂરી છે. ફક્ત હેવ હેઝનું હેડ થતું નથી. બીજા પણ શબ્દો બદલાય છે. જેમ કે ધીસ યરનું લાસ્ટ યર, ટુડેનું યેસ્ટરડે, નાવનું લાસ્ટ વીક. એ રીતે શબ્દ ફેરવવામાં આવે છે. એટલે વાક્યના અર્થ મુજબ આપણે ભૂતકાળના વાક્યમાં ફેરફાર કરવો જરૂરી છે. હવે ત્યારબાદ નેક્સ્ટ છે પેજ નંબર 18 પર પુરુષવાચક સર્વનામ સાથે હેડનો ઉપયોગ. એટલે અહીંયા એક વચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર અને પ્લુરલ એના સર્વનામ આપેલા છે. પહેલો પુરુષ આવે આઈ. તો એક વચનમાં આઈ સાથે આવે હેડ. તો સામે એનું બહુવચન થાય વી હેડ. બીજો પુરુષ આવે યુ. યુ સાથે આવે હેડ. એક વચનમાં યુ હેડ, બહુવચનમાં યુ હેડ. ત્રીજો પુરુષ આવે હી, શી અને ઇટ. એટલે બોય હોય તો હી, ગર્લ હોય તો શી અને નિર્જીવ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પદાર્થ હોય તો ઇટ. તેની સાથે આવે હેડ. તો આ ત્રણ સર્વનામનું બહુવચન થાય ધે અને ધે સાથે પણ હેડ જ વપરાય છે. તો હેડ એ દરેક સર્વનામની અંદર એક્સપ્લેન કરેલું છે. તો સર્વનામ મુજબ દરેક વાક્યમાં આપણે હેડ જ વાપરવાનું છે, પણ ફક્ત ભૂતકાળમાં. હવે નીચે જુઓ, ભૂતકાળ સૂચક શબ્દો આપેલા છે. એટલે ટુ બીના રૂપ સિવાય બીજા કયા શબ્દો વાક્યમાં ભૂતકાળ દર્શાવે તે એક્સપ્લેન કરેલું છે. યેસ્ટરડે એટલે ગઈકાલ, લાસ્ટ નાઇટ તો ગઈ રાત્રે, લાસ્ટ યર તો ગયા વર્ષે, લાસ્ટ વીક તો ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ તો ગયા મહિને અને બિફોર એટલે પહેલાં. તો આ દરેક શબ્દ ભૂતકાળ દર્શાવે છે. હવે નેક્સ્ટ છે ક્રિયાદર્શક ક્રિયાપદ સાથે ભૂતકાળનો ઉપયોગ. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ કે બની હતી તે દર્શાવવા અંગ્રેજીમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય અને ભૂતકાળને અંગ્રેજીમાં કહેવાય પાસ્ટ ટેન્સ. જેમ કે અહીંયા સેન્ટેન્સમાં અંડરલાઇન કરેલા વર્ડ્સ એ ક્રિયાપદ દર્શાવે છે, પણ એ ભૂતકાળના રૂપ છે. વનિતા, ડીડ યુ ગો ટુ સ્કૂલ યેસ્ટરડે. હવે આ ડીડ એ પણ ભૂતકાળ જ છે. ડુ અને ડઝનું ભૂતકાળ થાય ડીડ. વનિતા સેડ યસ આઈ વેન્ટ. હવે આમાં મૂળ ક્રિયાપદ છે ગો. તો જવાબ લખીએ ત્યારે એમાં ભૂતકાળનું રૂપ આપેલું છે વેન્ટ. તો જ્યારે આપણે ભૂતકાળમાં ક્રિયાપદ દર્શાવીએ ત્યારે એમાં ક્રિયાદર્શક ક્રિયાપદ નિયમ પ્રમાણે દર્શાવેલા હોય છે. જેમ કે આમાં ગોનું વેન્ટ છે, રીચનું રીચ એટલે ઈડી પ્રત્યે લગાવેલો છે, લર્નનું લર્ન્ટ અથવા લર્ન્ડ અને રિટર્નનું રિટર્ન્ડ. તો ભૂતકાળમાં ક્રિયાપદ દર્શાવતી વખતે કેટલાક નિયમો યાદ રાખવા જરૂરી છે. એ નિયમ પ્રમાણે જ ક્રિયાપદોને ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. પેજ નંબર 19 પર એક એક્ઝામ્પલ છે જેમાં ક્રિયાપદ આપેલું છે પ્લે. તો સર્વનામ સાથે પ્લે ક્રિયાપદ ભૂતકાળમાં કઈ રીતે દર્શાવાય તે એક્સપ્લેન કરેલું છે. પ્લે તો એમાં નિયમ મુજબ ઈડી પ્રત્યય છે.
એટલે ક્રિયાપદમાં નિયમ પ્રમાણે પ્રત્યય લગાવીને ભૂતકાળ દર્શાવેલું છે. તો આમાં એક વચનમાં આઈ, યુ, હી, શી અને ઇટ, અને બહુવચનમાં વી, યુ અને ધે. દરેકમાં ક્રિયાપદ છે પ્લે, એમાં ઈડી પ્રત્યય યુઝ કરીને ભૂતકાળમાં દર્શાવેલું છે. તો ક્રિયાપદનું ઈડી વાળું રૂપ અથવા જે તે ક્રિયાપદનું નક્કી થયેલું ચોક્કસ પ્રકારનું ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળ દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે કેટલાક ઉપયોગી નિયમો છે. તો એ નિયમોને ધ્યાનમાં રાખીને તેનું ચોક્કસ પ્રકારનું ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે. તો અત્યારે આપણે હેવ, હેઝ એનું ભૂતકાળનું રૂપ થાય હેડ, તેના વિશે અભ્યાસ કર્યો. પછી ભૂતકાળ સૂચવતા શબ્દો અને ક્રિયાદર્શક ક્રિયાપદ સર્વનામ સાથે કઈ રીતે દર્શાવાય તે એક્સપ્લેન કરેલું છે. બાકી જે નિયમોનો ઉપયોગ આપણે કરવાનો છે તે આવતા વિડીયોમાં આપણે એક્સપ્લેન કરીશું. ઓકે.